હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે જોઈએ, પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્ય લખો। તો ગુવાહાટીનું જૂનું નામ ગૌહતી હતું। તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે। 2011 ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી 9,63,429 હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે। તેને ઈશાન ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવાય છે। પૂર્વી ભારતમાં કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે। તે બ્રહ્મપુત્ર નદીના કિનારે અને શિલોંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે। ગુવાહાટીમાં આવેલ કાજીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક સિંહ ગેંડાવાળા દુર્લભ પ્રાણી છે। ગુવાહાટીમાં 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એવું કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે મારે ધોરણ 7ના સરસ મજાના આવા 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોઈએ છે પ્રેક્ટિસ માટે, તો મળી જશે। આ સિવાય દરેક વિષયના વિડીયો લેક્ચર મળી જશે। તો આ બધું આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરીશું તો આ પેજ ખુલ્લેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખો એટલે પેડ કોર્સમાં ધોરણ 7ના સરસ મજાના વિડીયો આ પીડીએફો મળી જશે। 3 થી 12માં તમે ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। હવે મિત્રો, વિડીયો ઘણો મોટો બનશે એટલે આપણે કામ કરીએ, પીડીએફ છે એને વાંચી લઈએ અથવા વિડીયો પોઝ કરીને વાંચતા જઈએ। તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે? ત્યાં તમે શું શું જોયું? કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો? વાગે છે રે વાગે છે કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે? સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? ત્યાર પછી વિચાર વિસ્તાર, મિત્ર એવો શોધો ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય। બરાબર, આવી રીતે વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું। પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાનો કોઈ દી તમ શરીરને કઈ હાનિ કરું હું। બરાબર, કવિ કલાપીનું છે। ત્યાર પછી રેખાંકિત પદની સંજ્ઞાનો પ્રકાર ઓળખો। તો માખણ તો દ્રવ્યવાચક, સૈનિકો સમૂહવાચક, દયાળુ ભાવવાચક, કુમારપાળ વ્યક્તિવાચક, ઝાડ જાતિવાચક। વાક્યનો પ્રકાર, કોને ખીર બહુ ભાવે છે? પ્રશ્નાર્થ વાક્ય। ઉનાળામાં ગરમી ખૂબ પડે છે, વિધાન વાક્ય, વિધ્યર્થ। બેટા બાણું બંધ કરી દેજે, આજ્ઞા આપે, આજ્ઞાર્થ વાક્ય। ક્યારીમાં સુંદર ફૂલો ખીલ્યા છે, ઉદ્ગાર વાક્ય। બગીચામાં ફૂલ છોડને નુકસાન કરવું નહીં, સૂચના આપી છે ને, આજ્ઞાર્થ વાક્ય। ચલો, નામ યોગી, તેનો ઉપયોગ લખો। અમે બસ મારફત રાજકોટ ગયા, મમ્મી ચપ્પુ વડે સફરજન કાપે છે, અમિત દાદા સાથે બજારમાં ગયો, મહેમાન ખાટલા ઉપર બેઠા છે, મોટાભાઈ મારા માટે ફટાકડા લાવ્યા। શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો। છોકરો ઉત્સાહમાં આવી ગયો તો છોકરા ઉત્સાહમાં આવી ગયા। બહેન ચાલવા માંડી, ભાઈ ચાલવા માંડ્યો। હું રમત રમું છું, અમે રમત રમીએ છીએ। માણસ રોકકળ કરવા લાગ્યો, માણસો રોકકળ કરવા લાગ્યા। નીરવ ગળગળો થઈ ગયો, લોકો ગળગળા થઈ ગયા। બરાબર, આપેલો શબ્દ મૂકવાનો છે। શબ્દ સો માટે એક શબ્દ, કુંજમાં જઈને જતો સાંકડો માર્ગ, કુંજ ગલી। પ્રવેશ માટેનું દ્વાર, પ્રવેશ દ્વાર। પાણીના જેવી ગતિવાળો, પાણી પંથા। જિંદગીનું વૃત્તાંત, જીવન ચરિત્ર। પગલાની છાપ, પદ ચિહ્ન। ભાવાત્મક શબ્દ શોધીને તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો। કલ્લોલ, બાગમાં આજે અમે કોયલને કલ્લોલ કરતા જોઈ। ભયાનક, અમે રસ્તામાં એક ભયાનક અકસ્માત જોયો। ખુશી, દર્શ માટે તેમના પિતા રમકડા લાવતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી। આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો। તમારા મિત્રના પિતાજી બીમાર છે અને તમે ખબર પૂછવા જાઓ છો ત્યારે તમારા મિત્ર અને તમારા વચ્ચે શું સંવાદ થાય છે તે લખો। બરાબર, તમે અને તમારો મિત્ર તમારી રીતે લખવાનું છે। અથવા તમારા મિત્રનો રાજ્ય કક્ષામાં ખેલ મહાકુંભમાં નંબર આવેલ છે, તેમને અભિનંદન આપવા તમારા બંને વચ્ચે કેવો સંવાદ થશે તે લખો। બરાબર, તમે અને તમારા મિત્ર। ચલો, ત્યાર પછી માહિતી જે આપેલી છે એના આધારે પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ આપવાના છે। ગમતનો કરીએ ગુલાલ દ્વારા પુસ્તક ભંડારનો કયો ગુણ ખબર પડે છે? બાળક પ્રત્યે વહાલ। નોકરી અંગેની માહિતી કયા પુસ્તકમાંથી મળશે? રોજગાર સમાચારમાંથી। પ્રકાશના દાદીને ઉપરનામાંથી કયું પુસ્તક વધારે ગમશે? દાદીઓ તો વૃદ્ધ હોય તો ભાગવત કથા।
તમારા શિક્ષકને પ્રકાશ જેટલું વળતર મળશે? ના. તમે વાંચેલા કોઈ એક પુસ્તક નામ? માનવીની ભવાઈ. ચલો, ચિત્ર છે મેળાનું સરસ મજાનું, એનું 7 થી 8 વાક્યોમાં વર્ણન કરવાનું છે. તો એ વર્ણન કરેલું છે, બરાબર. સરસ મજાનું ચિત્ર છે, એનું વર્ણન. ત્યાર પછી અહીંયા આપેલું છે શાળા, વિદ્યાર્થીઓ, રમત, ઉત્સવ, કાગડોળે રાહ જોઈ, મહેનત, પ્રથમ નંબર, ખુશીનો પાર ન રહેવો, ઇનામ, તાલાવેલી, અભિનંદન. આ શબ્દનો ઉપયોગ કરીને સરસ મજાનો ફકરો તૈયાર કરવાનો છે. તો આ ફકરો તૈયાર કરેલો છે, વિડીયો પોઝ કરીને લખો. અથવા બાળકો, દરિયા કાંઠો, ઓતપ્રોત, ફેરિયા, અવાજ, બોલે તેના બોર વેચાય, આહલાદક, લોકોના ટોળા, આંખ ઠરવી. તો એનો જવાબ લખેલો છે. ત્યાર પછી નિબંધ છે, તો તમે કરેલો પ્રવાસ. તમે કરેલો પ્રવાસ, એમનો નિબંધ. મારી પ્રિય ઋતુ, મહેનતનું ગૌરવ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની ચર્ચા થઈ. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.